નીરવિના જેમ મીન તરફડે, તરફડીએ અમે પ્રાણ જીવન પ્રભુને વિજોગે, ધારીએ ધીરજ કેમ. કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે. વાંક વિના મહારાજે અમારો કેમ ત્યાગ કર્યો હશે. ઘણો વિયોગ થયો છે. પૃથ્વી જો માગ આપે ને તો અંદર ચાલ્યા જઈએ કે હો. અમૃત પાઈને ઉછેર્યા, હવે અમને દુઃખ કેમ આવ્યું. હે કોઈનું દુઃખ ન દેખી ખમો તમે, એવા છો દીના દયાળ. આ મહાદુઃખ મટાડવા આવો, વિશ્વ વિહારી લાલ. કૃપાનાથ ક્યાં હવે મળશે રે, ક્યારે તાપ વિરહનો ટળશે. પ્રભુ તમે તો બહુ દયાળુ છો, કોઈના દુઃખ દેખી શકો નહીં એવા દીન દયાળ છો. અમને આ આપણા વિયોગનું મહાદુઃખ આવ્યું છે એને પ્રભુ તમે મટાડવા આવો કે હો, નહીતર અમારા પ્રાણ ચાલ્યા જશે. મરણ ચાહે છે હો, મૃત્યુ આપો પ્રભુ, બીજું કાંઈ નહીં. હો હવે ત્યાં ભક્ત ભલા ના જો જોગીઓ, શ્રીજી પાસે રહા સદા રહેનાર. તેને બોલાવીને કહે જયાબાઈ આદિ કતવાર. પાર્ષદ છો પ્રભુના તમે, વળી ભલા એકાંતિક ભક્ત. છો સત્સંગી શિરોમણી, વળી વિશ્વ થકી છો વિરક્ત. સમજાય યાર નામ તો કથા. નાન ખાચર એટલે નાજા યોગ્યા, એને સંકટ આવ્યું હતું જસદણ ભોયરાનું બધું. મહારાજ પછી લઈ આવ્યા ગઢડામાં, હાલો અહીંયા રેજો કે. એ ગઢપુર રહેતા હતા, સેવા કરે ને આવું બધું. ગઢપુર ગામમાં જ આવી રહેતા હતા અને મહારાજની સેવામાં રહેતા હતા. નાન ખાચર કોઈ નાજા યોગ્યા કયો. એને જીવબાએ વાત કરી કે તમે સત્સંગી છો, ગમે તેમ કરીને શ્રીજી મહારાજને ગોતીને અહીંયા કને લઈ આવો, મહારાજની આગળ વાત કરજો. અમે જો જ્યારે મહારાજની ખબર પડશે ને અહીંયા છે પછી અમે જમશું. શું કામ ગયા છે ને ક્યારે આવશે. મહારાજ કદાચ ના પહોંચે તો અમને સમાચાર આવી જાય તો અમે અન્ન જમશું. કે ખાવા પીવાનું બધું બંધ કરી દીધું. લાડુબા, જીવબા, રાજબા બધાય મહારાજને જવું હોય ને તો મહારાજ એની રજા લઈને જતા. અને રજા નહીં લેવી તો જાણ તો કરતા અમે જઈએ છીએ, આટલા દિવસનો પ્રોગ્રામ છે, પાછા આવી જશું તો કઈ વાંધો નહીં. પણ જાણ કર્યા વગર ગયા છે ને એટલે વિયોગ એને વધારે થયો છે. નહીતર અન્ન વિના અમારા પ્રાણ જશે, મહારાજના સમાચાર વિના અમે જમશું નહીં. અને તમે હનુમાનજી જેવા દૂત છો, રામદૂત હનુમાનજી, એવા તમે મહારાજના દૂત છો. જેમ સીતાપતિની પાસે હનુમાનજી સેવા કરે છે, શ્રી કૃષ્ણ ભગવાનના જેમ ઉદ્ધવજી ચોટ્યા છે, એમ શ્રીજી મહારાજના તમે સેવક છો. ગમે તેમ ગામો ગામ જાઓ અને શોધ કરો. અને જીવભાઈ કીધું કે નાન ખાચરને કે અર્ધરાત્રિએ મને સ્વપ્ન આવ્યું હતું અને સ્વપ્નમાં મહારાજ મેથાણ ગયા હોય એવું મને કંઈક લાગ્યું. ખબર પડી હોય ને મેથાણના હરિભગત માન્યા નથી, દુઃખી થયા છે, સમાચાર ક્યાંકથી મળી જાય ને. એટલે ત્યાં પણ જઈને પેલો તમે તપાસ કરો કે હો. પછી ના જાય કે નીકળ્યા કે ચિંતા ન કરજો તો મારે ત્યાં જશે કે હો. સીધા ત્યાં કને ગયા હો. નાજા ખાચર નાજા યોગ્યા કીધું બહેનોને
કે જો મહારાજ આકાશમાં ગયા છે તો આકાશથી લઈ આવું, પાતાળમાં ગયા છે તો પાતાળમાંથી લઈ આવું, 7 દ્વીપમાં હો તો ત્યાંથી પણ લઈ આવીશ, એમ કહીને તમે ચિંતા ન કરજો. કે ઉતાવળે ગયા. રસ્તામાં કેટલા ગામડા આવે, તપાસ કરતા કરતા છેટ મેથાણ ગામની પાદરમાં પહોંચ્યા અને ત્યાં ઊભા રહ્યા. હવે સમાચાર કોકને પૂછા તો કરવી પડે ને, મહારાજ ક્યાં છે, શું કાંઈ છે. ત્યાં તો ખવાસની છોકરી જતી જડ ભરવાને કાજ, તેને પૂછ્યું કહો બાઈ છે અહીં સ્વામિનારાયણ આજ. ખવાસની છોકરી પાણી ભરવા આવી જ તળાવે ગઈ. નાજા ભગત એને પૂછ્યું કે મહારાજ અહીંયા છે? એ છોકરી કે મને ખબર નથી. કે એ મારી હસી થોડી, હસવું આવી ગયું ને, મને ખબર નથી, પણ તમે પૂંજાભાઈને પૂછો તો તમને ખબર પડી જશે મહારાજ ક્યાં છે એમ. મને ખબર નથી, ના પાડી દે ને કેતી ની કોઈને એમ, પણ પૂંજાભાઈને પૂછો ને તો પત્તો લાગશે ખરો તમને મહારાજનો એમ કીધું. એટલે નાજા યોગ્યા એ છોરીની સાથે સાથે જ આવ્યા પૂંજાભાઈના દરબારમાં. દરબારની ડેલીએ જઈને નાજા ભગત બેઠા અને છોકરી પાણીનું બેડું મૂકીને સીધી મહારાજ પાસે ગઈ પાછી. સમજ્યા? મહારાજને કે ગઢપુરથી એક ભગત તમને મળવા આવ્યો છે, કેળમાં તલવાર બાંધેલી છે અને તમે કહેતા હો તો બોલાયેલો. લો એ પાછું મહારાજ પાસે પહોંચી ગઈ પાછી. સમજ્યા ને? મહારાજ કે વાંધો નહીં, બોલાવી લાવો. કે મહારાજ કીધું પાછું ને બોલાવો. કે એટલે તરત નાજા ભગતને એ છોકરી મહારાજ પાસે લઈ ગઈ અને નાજા યોગ્યા મહારાજને દંડોત પ્રણામ કર્યા. બહુ આનંદ થયો મહારાજ મળી ગયા એટલે. હો પછી કૃષ્ણ કહે કેમ જાણ્યું હું છું આદર બાર મોજાર, નાજો કહે નક્કી જાણ્યું બોલી બાઈ આ હસીને લગાર. એક તો સ્વપ્નમાં કીધું તું જીવુબાઈ, અને મેં પૂછ્યું તો એ છોકરી હસી, ના પાડી મને, પણ હસી એટલે મને ખબર પડી ગઈ. પાછું કીધું કે પૂંજાભાઈને ખબર છે કે મહારાજ ક્યાં છે. મહારાજ કે હારું. શ્રીજી મહારાજ કે સંસારમાં જેની હલકી જાત હોય ને, હલકી એના પેટમાં વાત રે નહીં. કે સમજા કે નહીં, હલકી જાત છેક છાની રહે નહીં વાત, ખવાસ જ્ઞાતિ કહેવાય. સમજા ને? મહારાજ એમ બોલ્યા કે એના પેટમાં વાત રહે નહીં. પછી શ્રીજી મહારાજે ગઢપુરના સમાચાર પૂછ્યા છે, શું છે કાંઈ જેમ હોય તેમ કયો. નાજા ભગત કે મહારાજ તમારાથી કાંઈ અજાણ્યું નથી, તમે મને પૂછો છો, હું આવ્યો છું તમને શોધવા. ત્યાંના સમાચારની બધી તમને ખબર છે, તમારે વિના અન્ન છોડ્યા છે, હવે તમને હાલવું પડે ત્યાં બધી વાત કરી છે. આજે સ્વામીનો સમાગમ કરવો હશે, માઇક આપો સ્વામીને, બાકી કથા આપણે આવતીકાલે કરશું. અત્યારે થોડીક વાર કથાની એક અને વિરામ, આવતીકાલે વિશેષ કથાનું શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની ભક્તજનો જય સ્વામિનારાયણ. દુષ્કાળની વાત હાલે રહ્યો. તે દિવસે 69 કાળ ભયંકર કાળ હતો. આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, આપણા આબુ પ્રદેશ ક્યાંય વરસાદ નહોતો થયો. કચ્છમાં નહોતો એ વખતે. ને ઘણી વખત શું કચ્છમાં દુકાળ પડતા તો પછી ગુજરાતમાં ને વરસાદ હોય, પણ કદાચ હોય તો કાંઈ આવી શકે નહીં ને. કાંઈ સાધનો નહોતા ને, સાધનો નહોતા, કાંઈ અનાજ ના આવી શકે, ઘાસ ના આવી શકે, કાંઈ નહીં. છપનો દુકાળ પડ્યો તો, સણતાલો દુકાળ પડ્યો તો. મારે વચનામત મેલું સણતાલો દુકાળ પડ્યો તો ને, રાંકા વચારમાં ભીમનાથ છે ને, ભીમનાથ તમે જે આવશો ત્યાં કને બાજુમાં નદી અને સદાવ્રત પાયો. સદાવ્રત તે માણસો પગથિયા ચડે, લેનમાં હાલે આમ ચડતા, પગથિયા ચડતા આવે અને ચડીને નદીમાં પડ્યા હોય માણસો. લેનસર માથે આવે અને
ખાવાનું આપે સદાવર્તમાં. ઓલા કંટાળે ને દેવાવાળા તેમ ધક્કો મારે હો, એ બધા માણસો નદીમાં પડી જાય, વરી બેચારા આવે, એવી હાલત હતી. શું કરે, ધક્કો મારે, પડી જાય, પણ ખાવા ન મળે, શું આવે પછી? એવો દુષ્કાળ પડ્યો હતો. હારે પૂંજાભાઈને વાત કે મહારાજનું માન્યું નહીં ને એટલે દુઃખી થયા. હો, મહારાજે દરેકને કહ્યું હતું અન્નસંગ્રહ કરજો, અન્નસંગ્રહ કરજો. કૃષ્ણના આપણા માનકવાના અદાભાઈ એને પણ કહ્યું હતું દુષ્કાળ પડશે, અન્નસંગ્રહ કરજો, ચોપા ઘોડા વેચી કાઢજો, ગા બીજી વેચી કાઢજો. તો દરબારે શું કહ્યું અદાભાઈએ કે મહારાજ દુષ્કાળ પડશે ને તો અમારા ઘોડા છે ને મૂકી આવશો વાડાસર, અમારું વાડાસર ગામ. મહારાજ કે વાડાસરના હરિભક્તોને કાંઈ નહીં હોય તો તમારા ઘોડાને શું નાખશે? મહારાજ કે અમે દરબાર ખરા ને, ઘોડા વગર ના હાલે. કે મારે કે ઘોડાનું કાઠું માથે લઈને ફરશો તે દે લાજ રહેશે? બની એવું હો, દુષ્કાળ પડ્યો આપણે તો. પછી ત્યાં અનાજ તો સંગ્રહ કર્યો તો થોડો જ, ઘાસનો સંગ્રહ નહોતો કર્યો. તે ઘોડા મેલી આવ્યા વાડાસર. વાડાસરના હરિભક્તો બધા એના ખેડૂતો પોતાના ચોપાને ખવડાવે, શું કરે એને શું ખવડાવે? પછી સમાચાર આવ્યા કે તમારા ઘોડા લઈ જાજો, અમારા ચોપાને ખાવા નથી તો તમારા ઘોડાને ક્યાંથી નાખી? પછી તો જ્યાં દરબાર અદાજી દરબાર ગયા ઘોડા લેવા. ઘોડાને કઈ ખાવા ન મળે તો બિચારા શું હોય? પછી રસ્તામાં આવતા આવતા બેસીને તો ઘોડો રસ્તામાં આવતો ડુંગરમાં આવ્યો, ઘોડો પડી ગયો અને મૃત્યુ પામી ગયો. પછી કાઠું હતું ને, ઘોડામાં કાઠું રાખે, છા ઓલે શું કહેવાય એ રાખે, બેસવાના માટે રાખે ને ઘોડા માથે. તો એ ખણી ખંભે ખણીને પછી આવ્યા. હો, ખંભે ખણીને આવ્યા. એવો દુષ્કાળ પડ્યો તો મારે માન્યું ને એ સુખી થયા. છપનો દુકાળ પડ્યો ને, છપનો દુકાળ. તે દિવસે ફઈબાએ અને અક્ષરજીના સ્વામીએ દરેક ગામડાઓમાં ફરી અને દરેક હરિભક્તોને એને બધાને કહ્યું હતું અન્નનો સંગ્રહ કરજો, દુષ્કાળ પડશે. પણ જેને જેને માન્યું ને એ સુખી થયા, અને ન માન્યું પછી ફઈબાના ભાઈ હતા એને કે હવે દુષ્કાળ શું પડવાનો છે, અન્નનો સંગ્રહ ન કર્યો. કોઠી હતી ઘરમાં, કોઠી, બે કોઠી હતી. પછી શું કહ્યું, ફઈબાને વાત કરી કે હવે માણસો બધા માગવા આવે. મારા છાના રહ્યા હતા ને એમાં ફઈબા પછી દર્શન ઓછા દેતા હતા. લોકો માગે બા દયા કરો, દયા કરો. પછી એના ભાઈના ઘરમાં બે કોઠી હતી, બે મણ ધાન હતો, 10 મણની કોઠી હતી. ફઈબાએ કહ્યું કે એમ કરો કે આ કોઠીને માથેથી છાંદી દો અને સાણેથી દેવા માંડો. ઘરમાં જેટલું વાપરે વાપરો, ગરીબોને જેને જોતું હોય આપો, બધા અનાજ ખૂટશે નહીં. પછી છાંદી લીધી ને પછી એમાં દેવા માંડ્યા ને પોતાના ઘરમાં સગા સંબંધીને એ બધા અનાજ આપવા માંડ્યા. ને સત્સંગી જે કંઈ મારા વચન નહોતું માન્યું સ્વામીને, એને પછી અનાજ પછી જાય લેવા રામપર. એ ફઈબા પછી આપે, લઈ જાઓ એ શાળામાંથી ખાય. એમ દુષ્કાળ, છપનો દુષ્કાળ ઉલ્લંઘન કર્યો. રાધવન સ્વામી કહેતા હતા કે અમે નાનકડા હતા તે છપનો દુકાળ પડ્યો, કંઈ ખાવા ન મળે, શું કરી? તે ભુજમાં પછી રાજાએ અન્નસંગ્રહ કર્યો હતો, ખેંગારજી રાજાએ. તે કામ કરાવે હમીસરમાં, માટી ખણાવીને એ જો વેચે રાજન બાગ છે ને વેચલો, એ લખોટામાં વેચે.
એ તે દિવસે બંધાણો, અને એટલા રસ્તા એ તે દિવસે માણસો એ કામ કરે અને સાંજે થોડું પાટી અન્ન દે, ઘરે લઈ જાય, ડરી કરીને પછી રોટલા કરે. એવો દુષ્કાળ પડ્યો હતો જપના દુકાળમાં. અને કોઠીઓ હતી પ્રસાદીની. પછી આપણે માગીએ તે રંગમોલમાં રાખવાના માટે, પછી આપી નહીં. એવી એક કોઠી પોતે મંદિરમાં છે, એ કોઠી ભાઈબાની જેને આજ્ઞા કરી હતી. બીજી કોઠી હતી ને, મહિમા નહોતો, આ ડિલિવરી કરતા ભાંગી પડી, નાખી દીધી. મહિમા વગર ન હોય ને, એવું છે. દુષ્કાળ એવો પડ્યો તો મુંજાજીને કહ્યું તો એના બેને કહ્યું, પણ મૂળજીને પૂછવા ગયા ને મૂળજી શેઠને કે મહારાજ આ પૃથ્વી પર છે દુષ્કાળ પડશે કે? ભગવાન પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર છે દુષ્કાળ પડશે? પણ મહારાજની ઈચ્છાથી કાળ આવ્યો હતો ને, મહારાજને પાપ વધી ગયો હતો. મહારાજ પારો બંધાવ્યો હતો અમારા સત્સંગ, એને રુદ્રાક્ષનો પારો, એને તમે આ અડચણ ન કરજો કે ભલે કે. પણ મારે વચન જેને જેને માન્યું તે સુખી રહ્યા. અન્ન સંગ્રહ કર્યો, ચોપા વેચ્યા, ગ્રાસ વેચ્યો, અન્ન સંગ્રહ કર્યો. પૂંજાભાઈને ઘણું કહ્યું પણ અન્ન સંગ્રહ કર્યો નહીં. છતાં મારે ભગવાન પુરુષોત્તમ દયાળુ કેવા દુઃખી જાણ્યા ને, દુઃખીઓ દેખી રહે નખામાં અતિશય આકડા થાય. અંતન વસ્ત્ર આપી એટલે રાતોરાત આવ્યા હો. રાવતા હતા ને તે બપોર સાંજનો સમય હતો. ગામ મેથાણ ગામથી 2 ગામ દૂર રહ્યા, ગાવખંડ દૂર રહ્યા, 2 ગામ. ખેડૂત હતો. ખેડૂતને વર્ગ્યો સર્પ, અને મહારાજ ત્યાંથી પસાર થવું. મહારાજને પછી મહારાજ રાડ પાડી હો, ખેડૂતે સર્પ વળગ્યો. પણ ભગવાન સ્વામિનારાયણ એવા હાજર ઉભા એકને આવ્યા ખેડૂત કને. ખેડૂત કહે સર્પ વળગ્યો છે, ઓળખે તો નહીં કે આ સ્વામિનારાયણ છે એમ. બાબાજી સર્પ વળગ્યો છે. મહારાજે કહ્યું અહીંયાથી દોડતો જા, મેથાણ સુધી ઊભો મરે છે. જો ઊભો રહીશ તો ઝેર ચડશે. એટલે એવો ને એવો ભાગ્યો. મરવાની બીક તો આપણે પોતાને હોય ને દરેકને. દોડતો જીવો એવો દોડ્યો, છેટ મેથાણ પરસેવો વળી આવ્યો. પરસેવો અમે ઝેર હતું ને નીકળી ગયો, જીવી ગયો. પછી બાળકો મહારાજ એકને તળાવની કિનારે બેસી ગયા. પછી તો એક માણસ સમાચાર આવ્યો, સમાચાર મોકલ્યા. બ્રાહ્મણ 2 દેવરામ ને ગોવિંદરામ 2 ભાઈ હતા ને આ ત્રીજે નામ આવ્યું. વાલામાં વાલા સત્સંગી, તમારા વાલામાં વાલા મિત્ર આવ્યા, વાલામાં વાલા સગા આવ્યા છે એટલું કહેજો. વિચાર કર્યો કે વાલામાં વાલા સગા કોણ હોય કે? ભગવાન સ્વામિનારાયણ આપણે છે કે? જ્યાં તો મહારાજ બેઠા હતા. મારે કે તમારે ઘરે ચાલુ છે. છાનારા વાત આવી બધી. મારે છાનારા હતા. પૂંજાભાઈને ખબર પડી કે મહારાજ દેવરામ ઘરે આવી ગયા છે. આવ્યા હો, રોવા માંડ્યા. મહારાજ કે કમાડ ખોલજો માં કે. જો ગોવિંદરામને કહ્યું હતું, પણ શું કરે બેચાર, રોતા ખૂબ રોયા ને. મારે દે આવી, કમાડ ખોલ્યું. જ્યાં દર્શન કર્યા મહારાજ. આમ મહારાજ શું કહે, તમારું વચન લોપાઈ ગયું. મારે અમે કેટલે ફેર્યા કહ્યું તું તમને, તો મારે જે થાવ હવે કાંઈ કરો. અમારે ઘરે ચાલો. પછી મહારાજને ઘરે ગયા. રસ્તામાં દેવરામને લુગડા પહેર્યા હતા મહારાજે, દેવરામભાઈને. જાતા હતા એને વાણિયા હતા, નામો લખતા હતા રાતના દુકાનને. મહારાજ ચાલે જતા હતા ને, વાણિયા ઓળખી ગયા. દેવ કપડા વાલે દેવરામના પહેલા ચાલ સ્વામિનારાયણ છે કે ચાલ ઉપરથી ઓળખી લીધા મહારાજને. મહારાજ કે આ વાણિયા છે, અમને ચાલ ઉપરથી ઓળખી લીધા કે. વાણિયા બોલ્યા કે કપડા ભલે દેવરામને પહેરે છે પણ ચાલ સ્વામિનારાયણ છે કે. પછી મહારાજને ઘરે ગયા. પૂંજાભાઈને કહ્યું કાંઈ છે? કાંઈ નહોતું. મારે કે બળદ છે. બળદ બચારા કેવા, ખાવા વગર એ કેવા. મહારાજ એમ કરો કે મારે ચિઠ્ઠી લીખી દીધી, જાઓ જેતલપુર જાજો, રામદાસભાઈને મળજો, અને ત્યાંથી અનાજ તમને રામદાસભાઈ દેશે, અહીંયા આવજો, અહીંયા થોડું કરજો, એ 2-4 ફેરા કરશો એટલે અન્ન ભેગા તમે થશો. એવો દુષ્કાળ પડ્યો હતો
કંઈક આખા ગુજરાત, કાઠિયાવાડ, કચ્છમાં મારે દુષ્કાળ પડ્યો ને. આપણે ચોબારીના એક હરિભક્ત હતા, ચોબારીના હરિભક્ત. એ એવા હતા કે પોતાના ઘરમાં 2 માણસો બીજા પોતાના ઘરમાં જે કાંઈ હોય ને એ આપતા આવે, ઘરમાં સદાવર્તમાં દેતા આવે. પછી બન્યું એવું કે દુષ્કાળ જેમ તેમ ઉલ્લંઘન કર્યું, પોતાના ના ન પાડે, પોતે ભૂખે મરે પણ માણસ પોતાના ઘરે માગવા આવી હોય ને એને આપે. પણ મહારાજ એને સુખી કરવાને માટે વરસાદ વર્યો થોડો જાજો, બીજે 69 કાળ ઉતર્યા પછી અષાઢ મહિનામાં, પણ પૂરેપૂરો વરસ્યો નહોતો. પછી મહારાજ આવ્યા અને કઈ દર્શન લીધા કે વાળ ખેતરે ગયા હતા, બીજા માણસો બધા વાવતા હતા અષાઢ મહિનામાં, પોતા પર દાણા હતા નહીં, શું વાવું? મહારાજાને દર્શન લીધા વાળી ખેતરે. ખેતર ચોબારથી થોડુંક છેટું છે, અમે ગયા હતા ચોમાસા ગઈ વર્ષે. પછી લક્ષ્મણ સ્વામીને અમે કહેતા હતા કે અહીંયા ખેતર છે, અમે કે જોવાનું હાલશો, પણ અમે પગી શક્યા નહોતા. એ ખેતરમાં 20 વીઘા ખેતર. મહારાજાને કહ્યું કે કાંઈ વાવો કે શું વાવી મહારાજ? કાંઈ છે નહીં ઘરમાં કે? સદાવર્ત આપતા હતા, હાથું બધું આપી દીધું. અમે ઉપવાસ થયા, 2-4 દિવસ ઉપવાસ થઈ ગયા છે, વાવી શું કે? મારે કે તમારા ગામમાં એક શેઠિયો છે ને દુકાનદાર, એને કહેજો 5 કિલા અનાજ દે, કે 5 કિલા જાર. ભલે કે જાઓ દેશે કે. મારે એને આજ્ઞા લે. મારે એને અંતરમાં પહેરે 5 કિલા લીધો, 5 કિલા. હવે 5 કિલા 20 એકર વાળે ખેતર, એ 5 કિલા શું થાય? એક એકરમાં તો 5-5, 6-6 કિલો તો જોઈએ. પછી શું કર્યું? મારે એને આજ્ઞા કર વાવજો કે. મારે જ્યાં ગામમાં 5 કિલા લીધો અનાજ. પછી આવ્યા, મહારાજને આજ્ઞા કે વાવો. પછી અટાર ભેરવ્યું, અટાર ભેરવીને ખેતર વાવ્યું. મહારાજની ઈચ્છાને અટાર ઉગી નીકળ્યો. અટાર ખેતર બીજા કરતા એ વાવી દીધું. પછી તો આ મને ખબર હતી કે આ અટાર વાવીએ શું ઉગશે કે તે આંટો દેવા ન જાય. મોટું થયું, ઉગ્યા ખેતર. એ ખેતર છે બીજાને ખેતર કરતા મોલ સારો ઉગી પડ્યો. લોકો કહ્યું કે તમારે ખેતરે આંટો દેવા જાઓ ને. મનમાં ના પાડ્યો. મન પોતાનું ના પાડે કે અટાર વાવી આવે શું ઉગી હશે. પછી તો બધે લોકો કહ્યું ને જોવા જ્યાં જોવા જ્યાં હે અનાજ એમ 20 કરશી ધાન પાકો, 20 કરશી 10 મણની કરશી થાય, 10 મણની કરશી થાય. 20 કરશી કેટલા થયા? 200 મણ થયા ને. યશોદામ 200 મણ અનાજ થયું. ઘરમાં રાખ્યો, પાછો સદાવર ચાલ્યો. ભગવાન સ્વામિનારાયણ પછી આશ્રિત થયા હતા, પણ પહેલા ભગવાન પરોક્ષપણે ભજન કરતા હતા ને. પરોક્ષપણે ભગવાન સ્વામિનારાયણ નામ સાંભળ્યું હતું. એને ગામમાં ઠક્કરનો સત્સંગ કરો પહેલેથી, પણ પોતાને સત્સંગ નહોતો, ભાવના કરી. પણ ગરીબોને જમાડતા હતા ને, એટલે મહારાજ એના ઉપર દયા કરી અને ખેતર વવરાવ્યું અને અનાજ આપ્યું, સુખી કહી દીધા. એના વંશમાં હજી લોકો છે, આયર લોકો આયરે, એના વંશમાં જે સૂત્ર હાલે આવે કે અમારા વંશમાં અમારા બાપ દાદાઓને ભગવાન સ્વામિનારાયણ દર્શન લીધા હતા, ત્યારથી અમે સુખી છે. હમણાં બધી કરશનભાઈ ને મેપુભાઈ ને હતા બધા, હવે બધા હવે એના વંશના હજી છે, જોબાર વેરા આયર. ભગવાન સ્વામિનારાયણે દુષ્કાળમાં કેટલાકને આમ રક્ષણ કર્યું હતું, કેટલાકને અન્ન સંગ્રહ કરવાનું કહ્યું હતું, બધા સંગ્રહ. પણ જેણે જેણે વચન માન્યું ને એ બધા સુખી થયા. તેમ છપના દુકાળમાં, છનવા દુકાળમાં, આપણા કચ્છમાં છનવા દુકાળ પડ્યો હતો, છપનો દુકાળ પડ્યો હતો. છપનાને આપણે 76 દુકાળ હતો.
છપ્પના દુકાળ છનો દુકાળ પડ્યો ને સંતોને જાત્રા કરવા નક્કી કર્યું તેથી રેલ આવી હતી, રેલમાં જાત્રા કરવા જવાનું, પણ દુકાળ પડ્યો લોકો જઈ શક્યા નહીં. પછી 97માં પછી વરસાદ વર્યો, પછી જાત્રા કરવા નીકળ્યા હતા. પહેલાં ચોપિયા જતા ને ગુજરાતની જાત્રા કરતા. અને એક વખતમાં અચ્યુદાસ સ્વામીના વખતમાં હાલીને ગયા હતા. સોદાક સંતોને થોડા હરિભક્ત છુપિયા હાલીને અને આવ્યા હાલીને. સાધન તો શું કરે, પછી 9ની સાલમાં મોટો સંઘ કાઢ્યો હતો શિવલદાસ સ્વામી, તેથી બધા ગયા. અને 18ની સાલમાં પછી 200 મોટી કરી. 22 ને 23ની સાલમાં પછી આપણો ઉત્સવ થયો, હરિકૃષ્ણ મહારાજનો ઉત્સવ ઉજવ્યો. પછી 2 વર્ષ લાગઠ, અડધા સંતો અને 1 બસ હરિભક્ત અને 1 બસ સાધુની એમ જાત્રા કરવા નીકળ્યા. આપણા જાત્રા કરવા દક્ષિણમાં આથી પહેલાં કોઈ સાધુ જતા નહોતા. આપણા મિસ્ત્રી લોકો વહેલા નીકળી ગયા, બોલ્યા સૈકામાં 75. પછી જ્યારે દ્વિશતાબ્દી ઉજવી ત્યાં આવ્યા. 22ની સાલમાં 23 સાલ સંતો ગયા હતા. પછી 15 વર્ષ સુધી એમણે કોઈ સાધુ આંટો ન માર્યો. પછી દ્વિશતાબ્દી જ્યારે ઉજવી ત્યારે આવ્યા, ત્યારથી પછી હવે આજ દિવસ સુધી હરિભક્તોની માંગણી લઈ અને સંતો દર્શન લેવાને માટે 12 મહિના એક વખત જાય છે. 12 મહિને સંતોને માત્ર 5 કલાક 10 મિનિટ તમારા ઘર પગલા કરવા કેટલી વાર રહી? અમે કેટલી વાર રહી? અડધી કલાક, પોણી કલાક. તો પણ સત્સંગ એવો રાખે છે ને, તમામ નિયમો બધા નાવું ધોવું ઉત્સવ સમયા બધા ઘરે કર્યો. રામનવમી, જન્માષ્ટમી, એકાદશી ઘરે કર્યો. એવા નિષ્ઠાવાળા ભગવાનના ભક્તો આપણા જમશેદપુરમાં આપણા હરિભક્ત નરોત્તમભાઈ હતા. બન્યું એવું, દિવાળીના અન્નકોટનો પ્રસાદ મતપંથવાળા લઈ ગયા, પોતે હાજર નહોતા. પછી ઘરનાને કહ્યું કે આ પ્રસાદ આવે, અન્નકોટનો પ્રસાદ છે રાખો. તો એને રૂપિયા લીધા, 20 રૂપિયા 25 રૂપિયા લીધા પ્રસાદ દે. એટલે આવ્યા, એને ઘરને કહ્યું કે આ પ્રસાદ દઈ ગયા છે, 82 પર પ્રસાદ દઈ ગયા છે. સુકવા લીધો કે ના, આપણે તો ભગવાન નરનારાયણ દેવનો પ્રસાદ આવે છે તો આપણે ભૂજથી કે સુકવા લીધો કે? તો કે દઈ ગયા. એટલે રૂપિયા કેટલા લીધા હતા? રૂપિયા કે 50 લીધા હતા. બોલ્યા બોલાવ્યા, હો પ્રસાદ ખણી જાવ તમારો, અને રૂપિયા પાછા દઈ. અમે ભગવાન નરનારાયણ દેવના ચુસ્ત આશ્રિત છે, નરનારાયણ દેવનો પ્રસાદ આવશે એ જમશો, તમારો પ્રસાદ નહીં છે. એવા નિષ્ઠાવાળા લ્યો, એવા નિષ્ઠાવાળા પ્રસાદ એને અડ્યા નહીં, પોતે એને પાછો લીધો અને રૂપિયા પાછા લઈ લીધા. આજ પછી અમારે ઘરે ના આવજો, અમારે ભૂજથી નરનારાયણ દેવનો પ્રસાદ આવે છે અન્નકોટનો, એ અમે જમી છે. એવા નિષ્ઠાવાળા, એવા બધા મિસ્ત્રી લોકો બધા રહે છે. સંતો 12 મહિને દર્શન દેવા જાય છે, પણ સત્સંગ જીવને સાથે રાખે છે. તેમાં આપણે બધાને સત્સંગ રાખવો છે. દુષ્કાળમાં જેને જેને માર્યું, આજ પછી કચ્છમાં પણ મોટા સંતોને જેને આજ્ઞા પાલન કરી હતી એને બધા સુખી થયા. મારા છતાં પણ આદાભાઈ જેવા અને કેટલાક સત્સંગ બધા આજ્ઞા નહોતી માની તો દુઃખી થયા હતા, અને જેને અન્ન સંગ્રહ કર્યો તો સુખી થયા. તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને મોટા સંતોના વચન જે તે પ્રકારે સુખી થવાનું હોય એ ન લોપાય એવું ભગવાનના ભક્તને આપણે આ કથામાં જણાવે છે. હજી દુષ્કાળનું આગળનું હજી વર્ણન આવશે. ભગવાન સ્વામિનારાયણ છે ને દયાળુ ખરા ને, જે દુઃખી હોય ને દુઃખી છતાં આપતા અને છાના રહેતા પણ છતાં બીજા દ્વારા સુખી કરતા. તો એ આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ન લોપાય અને મોટા સંતોના આજ્ઞા ન લોપાય એવું આપણે બધાને કરવાનું છે. સહજાન સ્વામી મહારાજને શ્રીપતેમ શ્રીધરામ સર્વતે વિશ્વરામ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ સ્વામિનારાયણ